બોલો, એક જ પાર્ટીના કાર્યકર્તા પણ આવું થાય ત્યારે પાર્ટીના અને સરકારના સારા કાર્યો પણ ધોવાઈ જાય. કાર્યકર્તાઓની લડાઈમાં અધિકારીઓ ખરેખર આમ કેમ કરતા હશે? નમસ્કાર, હું પટેલ બિપિન કુમાર ભાઈ, ગામ નવાગામ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. મેં 7 મહિના અગાઉ જિલ્લા સ્વાગતમાં અને રૂબરૂ કલેક્ટર સાહેબશ્રીને અરજી કરેલી હતી. માલપુર ગામમાં સર્વે નંબર 127-2માં શરત ભંગ દાખલ કરવા બાબતે તે કોઈ ક્વેરી માટે કલેક્ટર સાહેબશ્રીએ માલપુર સર્કલ ઓફિસરને તપાસ સોંપી હતી. ત્યારે સર્કલ માલક સાહેબે અને મામલતદાર સાહેબે અરજદારને મને બોલાવીને કોઈ જવાબ લીધેલ નથી અને ખોટો જવાબ રજૂ કરી અને 20/1/2025ના રોજ 26ના રોજ અહેવાલ મોકલી આપેલ છે. કલેક્ટર સાહેબને હું 2 હાથથી વિનંતી કરું છું કે ફરી તપાસ થાય અને સર્કલ ઓફિસર અને મામલતદાર સાહેબની કાર્યવાહી થાય. નમસ્કાર, 7 મહિના પહેલાં મેં માલપુર ગ્રામ પંચાયત અને માલપુર તાલુકામાં પ્રોપર પોલીસ સ્ટેશન બિલકુલ સામે ગેરકાયદેસર કોમ્પ્લેક્સ સર્વે નંબર 127-2માં જિલ્લા શાખા તાલુકા શાખાને અરજી કરેલી હતી. તે બાબતે વચ્ચે પ્રાંત સાહેબે અહેવાલ કલેક્ટર સાહેબને મોકલી આપેલા હતી. ત્યારે કંઈ ક્વેરી માટે માલપુર પંચાયત માલપુર મામલતદાર ઓફિસે તપાસ માટે સર્કલને મોકલવામાં આવે છે. સર્કલ રાજીવસિંહ બાલટ સાહેબે મને અરજદારને જાણ કર્યા સિવાય બારોબાર પંચનામું કરીને અહેવાલ કલેક્ટર સાહેબને મોકલી આપેલ છે. તદ્દન ખોટું છે, મને બોલાવ્યો જ નથી અને આ કોમ્પ્લેક્સમાં શરત ભંગ દાખલ કરવા માટે કલેક્ટર સાહેબશ્રીને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું.